જામનગરના પ્રદીપભાઈ રાવલ અને ભાવનાબેન રાવલ છેલ્લા 3 દિવસથી પહેલગામની ઘટના બાદ ત્યાં ફસાયા હતા। આ વૃદ્ધ દંપતી જમ્મુ કાશ્મીરમાં ફસાયા હોવાનો મામલો। ઘણા દિવસના સંઘર્ષ બાદ દંપતી હેમખેમ જામનગર પહોંચ્યું। મોરારી બાપુની કથામાં ગયા બાદ આ દંપતી ફસાયું હોવાનો કરાયો ખુલાસો। જમ્મુમાં 6 કલાકનો રસ્તો 18 કલાકે કાપ્યો હતો અને હુમલાના થોડા કલાકો અગાઉ જ હતા હુમલા સ્થળે હાજર। તેઓએ જણાવ્યું હતું કે તેઓ મોતના મુખમાંથી બહાર આવ્યા। મારું નામ પ્રદીપ રાવલ છે। અમે લોકો જામનગરથી તારીખ 16ના રોજ મોરારી બાપુની સપ્તાહ માટે નીકળેલા। મોરારી બાપુની સપ્તાહ ચાલુ થઈ 4 દિવસ પૂરા થયા ત્યારે સમાચાર મળ્યા કે પહેલગામમાં આવો મોટો હાદસો થયો છે। નસીબ જોગે ત્યારે અમે ત્યાં હાજર નહોતા, પહેલાં નીકળી ગયા હતા અને ત્યાર પછી બનાવ બન્યો। 5મે દિવસે સ્થગિત કરી દીધી કથા અને મોરારી બાપુએ કીધું કે તમે જેમ બને એમ અહીંથી જલ્દી નીકળી જાઓ, પરંતુ કોઈ વાહન વ્યવહાર ચાલુ નહોતો। લેન્ડસ્લાઇડિંગ થયું હતું ને રામવનમાં, એના હિસાબે જેવું વાહન વ્યવહાર ચાલુ થયો એ ભેગામાં નીકળ્યા। 6 કલાકના રસ્તાની બદલે અમે 18 કલાકે અમે શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા અને જમ્મુથી અમે બાય ટ્રેન ગાંધીનગર આવ્યા અને ગાંધીનગરથી ઇન્ટરસિટીમાં જામનગર પહોંચ્યા। એવું લાગે તો અમે મોતના મુખમાંથી વચ્ચેને આવી છીએ। બસ અમને બધે પૂછતા હતા, કોઈ અત્યારે તો કઈ ભાઈ મદદ નથી થઈ। અમારી ટિકિટ છે વેઇટિંગમાં હતી ને બધાને રિક્વેસ્ટ કરેલી, એ મને કન્ફર્મ થઈ જાય કોનાથી થઈ છે શું થયું ખબર નથી।